માથે ઉજળો ઇતિહાસ રચી દીધો તો આજ પણ એના પાળીઓને એટલો બધો મનોરંજન આવશે તમને કે તમને પણ ખુદને ખબર નહીં પડે કે ભાઈ દ્વારકા ક્યારે આવી જશે. જય દ્વારકા. તો ભાઈ આ પ્રેમ પરિવારનું અનક્ષેત્ર અહીંયા રાખ્યું છે ભાઈ દ્વારકા નજીક. ભાઈ હવે આપણે દ્વારકા 60 કિલોમીટરની આસપાસ છે. હવે આપણે દ્વારકા હાલીને જવાનું આજે ત્રીજો દિવસ છે અને હજી 70 કિલોમીટર જેવું બાકી છે. બટ કાપી નાખશું 70 કિલોમીટર કે શરૂઆત આપણે 8 વાગે જ કરી નાખી છે. 1 વાગે હોલ્ડ કર્યો તો રાતે, 8 વાગે ફરીથી પાછું ચાલુ કરવાનું ચાલુ કરી દીધું છે. તો ભાઈ આજે આપણે રામાપીરના કહેવાય ને કે સૌરા મંડપ ઊભો થાય છે તો આપણે એને એક લાવો મળી ગયો તો તમે પણ જોઈ લો, બહુ મજા આવશે. જય રામાપીર. તો અત્યારે સૌરા મંડપની તૈયારી ચાલુ છે. રામાપીરનું બધું અત્યારે પાઠ પૂજા કરે છે અને પબ્લિક જોવો અત્યારે તમે બધા પદયાત્રીઓ અત્યારે જોવે છે પેલી સાઈડમાં. બસ હવે થોડી વારમાં જ આપણે સૌરા મંડપ ઊભો થઈ જાય. જય રામદેવ પીર. મંડપ આપણો ઉભો થઈ ગયો છે.
3જા દિવસની આપણે દ્વારકાધીશના પદયાત્રાની પ્રસાદી લઈ લઈએ. બધા લોકો જો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે. અને ચિતાની માથે પોતાને પગે હાલી ગયો એવા દલાલ સૈયાએ કાળની છાતીની માથે ઉજળો ઇતિહાસ રચી દીધો. તો આજ પણ એના પાળીઓ ત્યાં ઊભો છે. કેટલી વાતો કરવી યાર. ગામડે ગામડે આજે પાળિયા ઊભા છે એ સનાતન પરંપરાને જાળવવા માટે, સનાતન ધર્મને ઉજળું ડંકા વગાડવા માટે. આ બધા ટપાણા છે એને હું તમને નહીં ભૂલી એટલે માં હરસિદ્ધિ આપણા ઉપર કાયમ રાજી રહેવાની છે. દ્વારકા વાળો પણ રાજી રહેવાનો છે. આપણી અભિરાત, આપણી ખમેરાત જેણે જેણે બલિદાનો આપ્યા છે એને આપણે ભૂલશું નહીં ને. એટલે મિત્રો જોઈ શકો કેવું સરસ મજાનો ભગવાન કૃષ્ણને પ્રતિમા રાખી છે. નાની નાની ગાવડીઓ અહીંયા બેઠ્યું છે. વાહ, અહીંયા મોટી ગાય ઊભી છે. ગાય માતા અહીંયા એક પણ છે. અહીંયા નીચે છે ને અહીંયા રાજકોટ ગ્રુપવાળાનું છે. અહીંયા જોઈ શકો તમે સરસ મજાનું ભાઈ ડેકોરેશન કર્યું છે. પ્રસાદ રાખવામાં આવ્યો છે આપણે કાળિયા ઠાકરને. જય દ્વારકાધીશ. વાં રસોડું છે ભોજનાલય. અહીંયા લોકો અત્યારે આરામ કરે છે. અહીંયા પાણીપુરી દે છે અત્યારે. દ્વારકાધીશ. ચાનું વિતરણ થાય છે ભાઈ. આપણે આવી ગયા છીએ પ્રેમ પરિવારનો જે કહેવાય ને કે ભવ્યથી અતિ ભવ્ય જે અન્નક્ષેત્ર નાખેલું છે. અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે જઈશું અંદરની તરફ. બહુ મોટું વિશાળ ભાઈ ડેકોરેશન કર્યું છે આ વર્ષે. જબરદસ્ત ભાઈ. ચાલો હવે જઈએ અંદર. જય દ્વારકાધીશ. તો ભાઈ આ પ્રેમ પરિવારનું અન્નક્ષેત્ર અહીંયા રાખ્યું છે ભાઈ દ્વારકા નજીક. સરસ મજાનું ડેકોરેશન કર્યું છે ભાઈ. પરિવારનું જે અન્નક્ષેત્ર છે તે બહુ મોટું બનાવ્યું છે. તો જે લોકો દ્વારકા હાલીને આવતા હોય અને આ અન્નક્ષેત્રમાં ન આવ્યો હોય તો જરૂરથી એકવાર વિઝિટ કરજો. બહુ મજા આવશે તમને પ્રેમ પરિવારના અન્નક્ષેત્ર. જો કે કહેવાય છે કે દ્વારકા અહીંયાથી મિત્રો હવે 60 કિલોમીટર દૂર છે. તો ચલો હવે થોડો આપણે વિઝિટ કરીએ અને ત્યારબાદ નીકળીએ પગપાળા. જય દ્વારકાધીશ. મિત્રો પ્રેમ પરિવારનું રસોડું અહીંયા છે. જો તમે કેટલી બહેનો અત્યારે
રોટલા ઘડી રહ્યા છે. હવે આપણે દ્વારકા 60 કિલોમીટરની આસપાસ છે. હવે 60 કે 50 કે શ્યોર ખબર નથી, બટ હવે જોઈએ આગળ જતા કે ડે 3 આપણે 3 દિવસ કન્ટિન્યુ ચાલ્યા છીએ હવે, અને ડે 4માં હવે ભાઈ તમને બતાવી દઈશું. જય દ્વારકાધીશ. તો ભાઈ હવે સુરત દાદા ધીમે ધીમે આથમી રહ્યા છે, અને આપણે હવે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ દ્વારકાધીશનું નામ લઈને. ભાઈ અહીંયા સાર્વજનિક પૂજા તો જોઈ શકો તમે. આવી રીતે ટોકન આપશે મિત્રો, અને ચાર્જ કરી શકશો તમે. મશીન છે અહીંયા પગ રાખી દઈ મસાજ માટે.